કબ્રસ્તાનના અવાજો. નમસ્કાર મિત્રો, આજે હું તમને એક એવી ભયાનક અને રહસ્યમય ઘટના વિશે જણાવવા જઈ રહી છું જે વર્ષો સુધી એક આખા શહેર માટે ડરનું કારણ બની રહી હતી. ગુજરાતના એક જૂના શહેરની બહાર આવેલું એક સદી જૂનું કબ્રસ્તાન હતું, જ્યાં સાંજ પડ્યા પછી જવાની હિંમત બહુ ઓછા લોકો કરતા હતા. લોકો કહેતા કે મધરાત પછી ત્યાંથી અજાણ્યા અવાજો સંભળાય છે, જાણે કોઈ જમીન નીચેથી મદદ માટે બૂમો પાડી રહ્યું હોય. શરૂઆતમાં બધાએ આ વાતને અફવા માની, પરંતુ ધીમે ધીમે ઘણા લોકોએ એક સરખો અનુભવ જણાવ્યો. રાત્રે કબ્રસ્તાન પાસેથી પસાર થનારાઓને કોઈ ધીમા અવાજે પોતાનું નામ બોલાવતું સંભળાતું, અને જો કોઈ એ અવાજ તરફ જતું તો તેને ઠંડી હવા સામે કોઈની હાજરીનો અહેસાસ થતો. શહેરમાં રહેતો 26 વર્ષનો યુવાન પત્રકાર ધ્રુવ આવી વાતોમાં વિશ્વાસ કરતો નહોતો. તેણે નક્કી કર્યું કે તે આ રહસ્યનો અંત લાવશે. એક રાત્રે કેમેરા, ટોર્ચ અને અવાજ રેકોર્ડ કરવાનું સાધન લઈને તે કબ્રસ્તાનમાં પહોંચ્યો. શરૂઆતમાં બધું સામાન્ય લાગતું હતું. જૂના કબરો, સૂકા ઝાડ અને પવનના અવાજ સિવાય કંઈ જ નહોતું. પરંતુ જેમ જેમ ઘડિયાળે 12 વાગ્યા તેમ વાતાવરણ બદલાવા લાગ્યું. અચાનક તેના રેકોર્ડમાં એક ધીમો અવાજ કેદ થયો. "મને શોધો." ધ્રુવ ચોંકી ગયો, કારણ કે તે સમયે તેની આસપાસ કોઈ નહોતું. તેણે અવાજ જ્યાંથી આવ્યો હતો તે દિશામાં જવાનું શરૂ કર્યું. કબ્રસ્તાનના સૌથી જૂના ભાગ પાસે પહોંચતા તેને એક તૂટેલી કબર દેખાઈ. કબર પર લખાયેલું નામ સમય સાથે લગભગ મટી ગયું હતું, પરંતુ થોડા અક્ષરો હજુ પણ વાંચી શકાય એવા હતા. ધ્રુવે ફોટો લીધો અને ઘરે પાછો ફર્યો. બીજા દિવસે તેણે શહેરના જૂના રેકોર્ડ્સ તપાસ્યા તો જાણવા મળ્યું કે લગભગ 70 વર્ષ પહેલાં આરવ નામનો એક યુવાન રહસ્યમય રીતે ગાયબ થઈ ગયો હતો. થોડા દિવસો પછી તેની લાશ મળી હતી, પરંતુ તેના મૃત્યુનું સાચું કારણ ક્યારેય બહાર આવ્યું નહોતું. વધુ તપાસ કરતાં ધ્રુવને ખબર પડી કે આરવ એક મોટો ગુનાનો સાક્ષી હતો અને તેની હત્યા કરીને સત્ય છુપાવી દેવામાં આવ્યું હતું. ધ્રુવને શંકા ગઈ કે કદાચ કબ્રસ્તાનમાં સંભળાતા અવાજો પાછળ આ જ રહસ્ય છુપાયેલું છે. તેણે ફરી એક રાત્રે ત્યાં જવાનું નક્કી કર્યું. આ વખતે તેણે તૂટેલી કબર પાસે કેમેરો લગાવ્યો. રાત્રે લગભગ 1 વાગ્યે અચાનક કેમેરાની સ્ક્રીન પર સફેદ ઝાંખી આકૃતિ દેખાઈ. તે આકૃતિ કબર પાસે ઊભી હતી અને ધીમે ધીમે હાથથી જમીનના એક ખૂણા તરફ ઇશારો કરી રહી હતી. ધ્રુવ ડરી ગયો, પરંતુ હિંમત કરીને બીજા દિવસે ત્યાં ખોદકામ કરાવ્યું. થોડા ફૂટ નીચે એક જૂનું લોખંડનું બોક્સ મળ્યું. બોક્સમાં કેટલાક દસ્તાવેજો અને એક ડાયરી હતી, જેમાં વર્ષો જૂના ગુનાનો સંપૂર્ણ ઉલ્લેખ હતો. એ પુરાવાઓના આધારે શહેરના ઇતિહાસમાં છુપાયેલું સત્ય બહાર આવ્યું. આરવ ખરેખર એક હત્યાનો સાક્ષી હતો અને સત્ય બહાર ન આવે તે માટે તેને મારી નાખવામાં આવ્યો હતો. આ ઘટના જાહેર થતાં શહેરમાં ભારે ચર્ચા થઈ. આશ્ચર્યજનક રીતે સત્ય બહાર આવ્યા પછી કબ્રસ્તાનમાંથી આવતો રહસ્યમય અવાજ કાયમ માટે બંધ થઈ ગયો. પરંતુ કહાની અહીં પૂરી થતી નથી. ધ્રુવે જે રાત્રે છેલ્લી વખત કબ્રસ્તાનની મુલાકાત લીધી, ત્યારે તેને દૂર એક કબર પાસે કોઈ ઊભું દેખાયું. તેણે ટોર્ચનો પ્રકાશ ત્યાં ફેરવ્યો, પરંતુ કોઈ નહોતું. ઘરે જઈને જ્યારે તેણે કેમેરાની તસવીરો જોઈ, ત્યારે એક ફોટામાં એક યુવાનનો ઝાંખો ચહેરો દેખાતો હતો, જાણે તે સ્મિત કરીને કોઈનો આભાર માની રહ્યો હોય. ધ્રુવે ફોટો ક્યારેય જાહેર કર્યો નહીં, પરંતુ આજે પણ તે માને છે કે કેટલાક રહસ્યો માત્ર પુરાવાથી નહીં, પરંતુ અધૂરી ન્યાયથી પીડાથી જીવંત રહે છે. અને શહેરના વૃદ્ધો હજુ પણ કહે છે કે જો તમે મધરાતે એક કબ્રસ્તાન પાસેથી પસાર થાઓ અને પવન અચાનક શાંત થઈ જાય, તો એક ક્ષણ માટે તમને લાગશે કે કોઈ ધીમા અવાજે કંઈક કહેવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ એ શબ્દો સમજી શકો એ પહેલાં જ અંધકાર ફરી બધું ગળી જાય છે. તો ફ્રેન્ડ,
આવી જ સ્ટોરીઓ સાંભળવા માટે મારી ચેનલમાં બન્યા રહો. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. થેન્ક યુ.